છોટાઉદેપુર મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર હેઠળ એક રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી નગરમાં આવેલી એસએમ હાઈસ્કૂલ ખાતેથી નીકળી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। રેલીમાં જિલ્લા ભાજપા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, એસએમ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, મહિલા બાળ વિકાસ કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। આજરોજ મહિલા અને બાળ વિકાસની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જે એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર સ્કૂલ તરફથી દીકરીઓની હાજરીમાં રેલીનું આયોજન કરેલ છે, જેમાં મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજ્જનબેન રાજપૂત તેમજ સ્કૂલના પ્રિન્સિપલ હિતેશભાઈ અને મહિલા બાળ વિકાસના તમામ કર્મચારી હાજર રહેલ હતા। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓનું સમાજમાં સન્માન જળવાઈ રહે, તેમને બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય, તેમજ દીકરીઓનું જન્મનું પ્રમાણ વધે અને દીકરીઓ પોતાના સ્વનિર્ભર રીતે આત્મસન્માન સાથે સામાજિક જીવન જીવી શકે, તે ખાસ ઉદ્દેશ છે। મહિલા બાળ વિકાસ કચેરી જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।